રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ડુંગળીનું વાવેતર કરનારે તમામ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો અત્યારે વારો આવ્યો છે। એક તરફ ઈરાન ઇઝરાયલ યુદ્ધ અને બીજી તરફ કમોસમી વરસાદના બેવડા મારે અત્યારે ડુંગળીના પાકને પાયમાલ કર્યો છે અને જેના જ કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને સતત વરસાદથી ખેતરમાં ડુંગળીનું પાક પલળી રહ્યું છે। વેપારીઓ ફોન કરવા છતાં પણ ખેતરે જોવાઈ નથી આવતા અને જેને કારણે ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। કુદરતી આફત અને ભાવના અભાવે ખેડૂતો હવે જાય તો જાય કહાં જેવી સ્થિતિમાં મુકાયા છે। ડુંગળી વાવી ને ડુંગળી સારા ભાવના મોંઘા ભાવના બિયારણ ને સારા ભાવની આશાએ ડુંગળી વાવી હતી અને ડુંગળી પકાવી મોંઘા ભાવના બિયારણ ખાતર દવા ને બધું લઈને ડુંગળી મજૂરી એવડી ચડાવી અને ડુંગળી અત્યારે ટૂંકમાં વરસાદમાં પલળી ગઈ અને અત્યારે બજાર ભાવે નથી મળતા અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ વાવેતર કરે છે અતિશય ઉત્પાદન એક તો પૂરતું મળતું ન હોય અને ભાવ પણ પૂરતા ન મળતા હોય તો ખેડૂતો મજબૂરીની અંદર આત્મહત્યા કરી રહ્યો છે અને દેશની અંદર આ દુનિયાના 54 દેશની અંદર એક ભારતનો જ ખેડૂત માત્ર એવો છે કે જે કાયમી માટે નુકસાની કરી રહ્યો છે અને જે માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડ્યા માટે પાટું છે અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે।